નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના ખખડધજ રોડ રસ્તાઓને કારણે ઠેકરનાથ યુવક મંડળ દ્વારા સ્થાપિત સૌથી મોટી દશામાની પ્રતિમા વિસર્જન સમયે વચ્ચેથી તૂટતા માઈ ભક્તોમાં દુઃખની લાગણી વ્યાપી। અષાઢ વદ અમાસથી શરૂ થતા દશામાના વ્રત પર્વે પ્રારંભને લઈ ઠેકરનાથ યુવક મંડળ દ્વારા 25 ફૂટ ઊંચી મૂર્તિને વાતે ગાતે લાવવામાં આવી હતી। શહેરમાં દશામાના 10 દિવસના ધાર્મિક પર્વની ઉજવણીમાં સૌથી મોટું આકર્ષણ દર વર્ષે ઠેકરનાથ યુવક મંડળ દ્વારા લવાતી દશામાની પ્રતિમાનું હોય છે, કારણ કે સૌથી વિશાળ દશામાની પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવે છે। સાથે જ ખૂબ જ આકર્ષક ડેકોરેશન સાથે 10 દિવસ ખૂબ જ ભવ્ય રીતે ધાર્મિક વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે પર્વ મનાવવામાં આવે છે। આ વર્ષે પણ અંદાજે 25 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી। દર વર્ષે ઠેકરનાથ યુવક મંડળ દ્વારા દશામાના આગમન તથા વિસર્જનમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાય છે। પ્રતિમાનું આગમન જેટલું ધમાકેદાર હોય છે, જેને જોવા માટે ગધેડા માર્કેટ 4 રસ્તાથી મહાવીર હોલ 4 રસ્તા તથા સંગમ રોડ પર માનવ મહેરામણ ઉમટી પડે છે। તે જ રીતે દશામાના વિસર્જન સમયે પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે। ગત રોજ દશામાની પ્રતિમાને વાતે ગાતે હરણી તળાવ ખાતે લઈ જવાઈ હતી, જ્યાં ક્રેનથી પ્રતિમાને તળાવમાં વિસર્જન માટે નીચે ઉતારવામાં આવી હતી। તે જ સમયે દશામાની પ્રતિમા કમરના ભાગેથી અચાનક તૂટી પડતા શ્રદ્ધાળુઓમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી। સાથે જ કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા ખરાબ રોડ રસ્તાને કારણે આ થયું હોવાનો બળાપો કાઢી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા।